છે જે દાખલ કરી છે હાઈકોર્ટના નિર્માતાએ એવું કીધું કે ભાઈ જે 6 પ્રકાર રંજાડતા પ્રાણીઓ છે એની વ્યાખ્યાઓ કે હાથી ગાંડો થઈ જાય તે રંજાડવા માંડી લોકોને શું છે એ ભટકા ભરતું હોય છે, ત્યાં પછી ઘોડા છે ગધેડા લાત મારી દીધા હોય. તો એ આ જે ગાય માતા છે એને આપણે દેશની અંદર માતાનું કીધું હોય. આ માતા કોઈને રંજાડતી નથી. તો તમે એને પરમિશન આપી એનું રજિસ્ટ્રેશન કરવું. તો હું તમને એમ કહું છું કે રાજકોટભરમાં ઓછામાં ઓછા 30 થી 40 હજાર લોકો પાસે કૂતરા છે. તો એકવાર તો દેખાડો કે એને તમારી પાસે રજિસ્ટર કરાવી. જો તમે રજિસ્ટર કરાવી કે જાહેર કૂતરા છે એને તમે રજિસ્ટર કરી અને મીટિંગો સંભાળ, તો જે માલિકીના કૂતરા છે એ પણ બટકા બદલી છે, માલિકને પણ બટકા બદલે છે. જ્યારે ગાય માતા માલિકને પણ નથી મારતી અને કોઈ પણ લોકોને મારતી નથી. તો રંજાતું પ્રાણી ક્યાંથી? આવનારા દિવસોમાં અમારો સમાજ જે ભરવાડ સમાજ માલધારી સમાજ આ રજિસ્ટ્રેશનનો કાર્ય સ્વીકારવાનું નથી અને જોડ પકડી લેવું અને પૂરી દેવું એ અંગ્રેજ શાહી છે. કે લોકશાહીના કાયદામાં ગાંધી બાપુએ જ્યારે લોકશાહી લેવા માટે થઈ આટલા આંદોલન હતું. તો આ લોકો જે આપણે આદર્શોએ હાલવાનું હોય ગાંધી બાપુ, આ લોકો આદર્શોને ઘોડીને પી ગયા છે. આ અંગ્રેજ નીતિ ચલાવે છે. ગાંધી બાપુએ આપણા દેશની અંદર હવે આગામી દિવસોમાં આ બાબતે આપ કહી દીધા અને આજ સાંજે સમાજની મિટિંગ બોલાવી છે અને આગળની રણનીતિ એવી નક્કી કરશું કે અમે પહેલાં પણ દૂધ બંધ કરીએ અને અમે ગાંધીજી માર્ગે જ આંદોલન કરવાના. ખાસ કરીને આજે રજિસ્ટ્રેશન પદ્ધતિ છે અને માલધારી સમાજને સ્વીકારી છે. કોઈ કાળે સ્વીકાર્ય નથી. તો પહેલાં કૂતરાને રજીસ્ટર કરો પછી ગાયનું કરો. આ બાબત હવે તમારું શું આંદોલન? આજ સાંજે મિટિંગ બોલાવી છે ભરવાડ સમાજની અને ત્યાં નક્કી થશે. હાઈકોર્ટ સુધી જવું પડે તો જાશું, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો જાશું. કારણ કે લોકશાહીની અંદર અંગ્રેજ દબાણના કાર્ય જ્યાં કરી રહ્યા છે આ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, ગુજરાતની એકેય મહાનગરપાલિકામાં આવો નિયમ અત્યાર સુધીમાં આવ્યો નથી. તો તમે અત્યારે શું કામ લાગુ કરો? બાબુ ખબર હતી મને. હાલો ભાઈ.